રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા રહસ્યમય સાણાના ડુંગરોમાં. લોકવાયકા મુજબ આજ ડુંગરોમાં પ્રાચીન સમયમાં 300 થી પણ વધુ ગુફાઓ આવેલી હતી અને આજે પણ અહીં ઘણી અદ્ભુત ગુફાઓ અડીખમ ઊભી છે. અહીં સૌથી પહેલું આકર્ષણ છે ગંધારીનો મહેલ. લોકવાયકા એવી છે કે આ મહેલમાં પ્રવેશતા જ અનોખી ગંધ આવે છે. જો કે આની પાછળનું સાચું કારણ કુદરતી કે પ્રકૃતિ હોઈ શકે છે. આ સિવાય અહીં 4 વડીની ગુફા આવેલી છે. તે જ ગુફાની અંદર અત્યંત સુંદર અને મનમોહક 4 અલગ અલગ ઓરડાઓ બનેલા છે. આગળ વધતા જ એક વિશાળ ગુફામાં પથ્થરોથી બનેલું 12 ફૂટનું ભવ્ય શિવલિંગ જોવા મળે છે. આ ઉપરાંત અહીં ભીમચોરીની ગુફા પણ છે. સ્થાનિક વાર્તાઓ અનુસાર આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં મહાભારત કાળમાં ભીમના લગ્ન થયા હોવાની લોકવાયકા છે. આપણા પૂર્વજોની કારીગરી જુઓ. આ ગુફાઓમાં 15 થી પણ વધારે એવી ટાંકીઓ છે જે આખા પથ્થરોને કાપીને પાણી સંગ્રહ કરવા માટે બનાવવામાં આવી હતી. જે વ્યવસ્થા આજે પણ જોઈ શકાય છે. હવે આવી ગયા છીએ આ ડુંગરની સૌથી વિશાળ ગુફા એટલે કે હાથી ગુફા પાસે, જેને હાથી ખાનું પણ કહેવામાં આવે છે. આ ગુફા એટલી બધી વિશાળ છે કે આની અંદર 7 થી 8 મોટી બસો આરામથી પાર્ક થઈ શકે છે. આ સિવાય આજુબાજુમાં અનેક નાની મોટી ગુફાઓ પથરાયેલી છે. આ ઉપરાંત મિત્રો, અહીં ડુંગરની બિલકુલ બાજુમાં એક સુંદર ડેમ આવેલો છે. અહીં પ્રકૃતિની સાથે સાથે ભક્તિનો પણ અનોખો સંગમ વહે છે, જ્યાં માં ભગવતી મોમાઈમાં અને ભૂતરા દાદા બિરાજમાન છે. ચોમાસાની ઋતુમાં આ જગ્યાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. જો તમે પણ પ્રકૃતિ અને ઇતિહાસના શોખીન હો તો ચોમાસામાં સાણા ડુંગરની મુલાકાત ચોક્કસ લેજો.